कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे नमः। ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायेन योगेन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। बोलिए श्री बालकृष्ण भगवान की जय। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण
જય જય રાધરમણ હરિ જય જય રાધરમણ હરિ જય જય રાધરમણ હરિ હરિ બોલ 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 જય જય રાધા 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 હરિ બોલ જય રાધા જય જય રાધા હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હે હરિ બોલ હરિ બોલ હરિ બોલ હે હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય રાધરમણ હરિ બોલ જય જય રાધરમણ હરિ બોલ જય જય રાધરમણ હરિ બોલ જય રાધરમણ હરિ બોલ જય 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 જય રાધરમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધરમણ હરિ બોલ જય રાધરમણ હરિ બોલ રાધરમણ હરિ બોલ જય જય રાધરમણ હરિ બોલ રાધરમણ હરિ બોલ જય જય રાધરમણ હરિ બોલ રાધરમણ હરિ બોલ જય જય 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 રાધરમણ હરિ બોલ બોલી ભાગવત ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય સિદ્ધરામદેવજી મહારાજ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય પ્રેમ સે બોલો
નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. તો આવો ભગવાન ઠાકોરજીના ચરણકમળમાં આપણે દામોદર સ્ત્રોતનું પુષ્પનું અર્પણ કરીએ. દામોદર સ્ત્રોત સાથે આપણે કથાનો પ્રારંભ કરીએ. ભગવાનના ચરણમાં એક પુષ્પનું અર્પણ કરીએ. કરારવિંદે દપદારવિંદે મુખારવિંદે દશપત્ર શપુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓ જીવે પિબસ્વા નિમૃતમેત દેવમ ગોવિંદ દામો દરમાદવે વિક્રેતુ કામા કીલ ગોપકન્યા મુરારી પાદાર પિતચિત્તવ્રતે ગદ્યાદિગંબો મોહશાદવોચ ગોવિંદ દામો દરમાદવે ગૃહે ગૃહે વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયો. ઓ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામો દરમાદવે સુખમ સયાના નિલયે નિજે નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મત્યા. ઓ તે નિત્યતમ તમ મયતા વ્રજન્તિ ગોવિંદ દામો દરમાદવે જીહવે સદૈવં ભજ સુંદરાની નામાનિ કૃષ્ણ શમનોહરાણી. સમસ્ત ભક્તા ત્રિવિનાશનાની ગોવિંદ દામો દરમાદવે સુખાવસાને ઇદમેવ સારં. સુખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને
इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेते श्री कृष्ण राधा वर गोकुलेश गोविंद दामोदर माधवेते जिह्वे पिबस्वा ऋतुमेत देवम् गोविन्द दामोदर माधवेते गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेते गोविंद माधव स्त्रोतनो वे पाठ प्रेमे करे दामोदर दया दाने कह दे बोलो बोले गोपाल कृष्ण लाल लाल की गोवर्धन नाथ नाथ की की जय। समस्त देवभूमि देवलिया गाम और आयोजित श्री જીવરાજ બાપા સમાધિ જીવરાજ બાપુની જગ્યા રામદેવ પીર મંદિર દ્વારા તેમજ સમસ્ત દેવભૂમિ દેવળિયા ગામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના આજે બીજા દિવસના પ્રથમ સત્રની અંદર આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભાગવત કથા અદભુત ગંગામાં આપણે સ્નાન કરવા ભેગા થયા છે ત્યારે સૌ પ્રથમ ભગવાન રામદેવજી પીર બાપાના ચરણ કમળમાં હું મારું મસ્તક નમાવું છું, એમને ચરણમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. અહીં બિરાજિત સમાધિસ્થ ચેતનાઓ છે એવા જીવરાજ બાપાના ચરણ કમળમાં મારા વંદન, તેમજ તુલસીદાસજી બાપુ સદગુરુ બાપુ તુલસીદાસજી બાપુના ચરણકમળમાં મારા વંદન, માતાજીના ચરણમાં મારા વંદન, તેમજ ગામમાંથી પધારેલા સર્વ માતા ભાઈઓ વડીલો એમના હૃદય કમળ અંદર બિરાજિત પરમ તત્વને મારા વંદન પ્રણામ. સર્વને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો ગઈકાલની કથાની અંદર આપણે જોયું મહાત્મ્યની કથા કરી, મહાત્માનો દિવસ હતો. બીજા પ્રથમ સ્કંદની મંગલાચરણ પણ કર્યું આપણે. મંગલાચરણ કર્યા પછી થોડક કથા આપણે કરી હતી પ્રથમ સ્કંદની, એમાં આપણે આગળ ચાલી તો ભાગવત છે વેદો રૂપી કલ્પવૃક્ષ નું દિવ્ય રસાત્મક ફળ છે એમ કીધું છે. ભક્તિ પ્રેમમાં મનને તરબોળ રાખનારી આ કથા છે. તો નૈમિચારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ એકઠા થયા છે. ત્યાં સુતજી મહારાજ પધાર્યા છે. સોનકજીએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે જીવ માત્રનું કલ્યાણ શાથી થાય છે તે અમને કહો.
મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તેવો કોઈ ઉપાય અમને બતાવો. આ કળિયુગના શક્તિહીન માણસે પણ કરી શકે તેવો કોઈ સરળ સાધન બતાવો. આ કળિયુગના માણસો કરી શકે એવું સાધન અમને બતાવો. આ કળીકાળમાં માણસો મંદ બુદ્ધિ વાળા અને મંદ શક્તિ વાળા છે, તેથી સાધન કઠણ હશે તો કરશે નહીં, અઘરું હશે તો કરશે નહીં. કળિયુગના મનુષ્ય એવા ભોગી છે, એક આસને બેસીને 8 કલાક ધ્યાન નહીં કરી શકે, એક આસને બેસીને વાળા નહીં કરી શકે, કલાક 2 કલાક પાઠ નહીં કરી શકે. કળિયુગના મનુષ્ય એવા ભોગી છે, કળિયુગના માનવીઓ ભોગી છે, તે જ તેને મંદબુદ્ધિ વાળો કહ્યા છે. એટલે તેઓ પોતાને ચતુર સમજે છે. પણ વ્યાસજી મહારાજ કહે છે કે સંસારના વિષયો પાછળ પડનારો વળી ચતુર શાનો? શાસ્ત્ર કહે છે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ર સ્નાનમ આચરેત લક્ષ્યમ વિહાય દાતવ્યમ કોટિત્યક્ત્વં હરિભજન્તમ. 100 કામ છોડીને ભોજન કરવું, 100 કામ છોડી, 1000 કામ છોડીને સ્નાન કરવું, 1000 કામ કરીને સ્નાન કરી લેવું, લાખો કામ છોડીને દાન કરવું લેવું, લાખો કામ છોડીને દાન કરવું, અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું, કરોડ કામ છોડીને ભગવાનનું સ્મરણ કરવું. પણ પેલા પ્રભુના નામનો જાપ કરો, માળા કરો, પછી જ કાર્ય કરો. કરોડ કામ છોડીને પેલું ભગવાન સ્મરણ કર્યું. કળિયુગના મનુષ્યોને જે કરવાનું છે તે કરતા નથી, અને જે ન કરવાનું કહ્યું છે ને તે પેલું કરે છે. આ કળિયુગના મનુષ્યનો સ્વભાવ છે. વ્યાસજી કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિ વાળા એટલા માટે કહ્યા છે. તો સનકજી મહારાજ સનજીને કહે છે કે આપ અમને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટા, બેટ દ્વારકાના કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. આપણે જઈએ બેટ દ્વારકા તો ભગવાનનું સ્વરૂપ કેવું દિવ્ય છે. બેટ દ્વારકા દ્વારકાધીશ, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. આપણે એમના દર્શન કરીએ તૃપ્તિ ન થાય. સમુદ્રને પાર કરનારની ઈચ્છા રાખનાર જેમ કર્ણધાર મળી જાય તેમ આપણને મળ્યા છે. તો હે પ્રભુ, એવી એમ પ્રેમથી અમને કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુની કૃપાથી જ આપે અમને મળ્યા છો. સોનકજી છોટુજી મહારાજને કહે છે અમને એવી કથા કહો કે અમારા મન અમે તૃપ્ત થઈ જઈએ. પરમાત્માના દર્શનની આતુરતા વિના કદી સંત મળતા નથી. જીવનને પરમાત્માને મળવાની આતુરતા જાગે ત્યારે જ પ્રભુ કૃપાથી સંત મળે છે. પછી આગળ વક્તાના અધિકાર સિદ્ધ થવો જોઈએ એમ કહે છે. તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણના 3 પ્રધાન અંગો છે: શ્રદ્ધા, જિજ્ઞાસાપણું અને નિર્મત્સરતા. શ્રોતાએ એકાગ્રતાથી અને શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ. શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા વગર કથા સાંભળવાનો કોઈને લાભ નથી થતો. જિજ્ઞાસા વગર કથાની અસર મન ઉપર સહેજે પણ થવાની નથી. માટે શ્રોતાના જિજ્ઞાસા પણ હોવું જોઈએ. તો પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવવામાં આવ્યો છે. શિષ્ય કેવો હોવો જોઈએ. ઉપરાંત શ્રોતામાં મચ્છર પણ હોવો જોઈએ. તે જગતમાં કોઈ પણ જીવ પ્રત્યે મનમાં મચ્છર ભાવ ન હોવો જોઈએ. કથામાં જાઓ ત્યારે એવી ભાવના કરો કે મને ભગવાનના મળવાની તીવ્ર આતુરતા જાગી છે, મને ભગવાનને મળવું છે મારે, એવી તીવ્ર આકાંક્ષા હોવી જોઈએ. સુતજી મહારાજ કહે છે જીવ એ અંશ છે અને પરમાત્મા અંશી છે. અંશીથી અંશ છૂટો પડ્યો એટલે દુઃખી માણસ થાય છે. જ્યારે અંશ અંશીમાં ભળી જાય ને એટલે ઈશ્વરના પરમાત્માને મળી જાય છે, તો જીવ કૃતાર્થ થઈ જશે. સુતજી કહે મારે પરમાત્માનો આશ્રય કરી તેથી સાથે એક થવું છે મારે પણ.
કોઈ પણ રીતે ઈશ્વર સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનની અભેદ સિદ્ધ કરે, વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત અને સિદ્ધ કરે છે. તાત્વિક રીતે જોઈએ તો ગોપી અને કૃષ્ણ એક જ છે, પણ આપણે જુદા માનીએ છીએ. ગોપી અને કૃષ્ણ એક જ છે. જીવ ઈશ્વરથી વિકટો કેમ પડ્યો, ક્યારે પડ્યો, એ ચર્ચા કરવાની જરૂર નથી. જીવને પરમાત્માના